કે આ યાદીમાં તો તમામે તમામ નામ રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના જૂથના છે। ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર આ મુદ્દે ખૂબ મોટી ગહન ચર્ચા થઈ। મોરબીના મેયરને લઈને ચર્ચા થતા મામલો ગરમાયો। મંત્રી કાંતિ અમૃતિયાને પૂર્વ સાંસદ મોહન કુંડારિયા આવ્યા સામને ટિકિટ ફાળવણી વખતે પણ બંને જૂથ આવ્યા હતા સામસામે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો ભારતીય જનતા પાર્ટીની જીત બાદ હવે એ પદ અધિકારીઓની નિમણૂક કરવાને લઈ ભારે ખેંચતાણ જોવા મળી રહી છે। જી હા, મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મોરબીથી કે જ્યાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મોટી બબાલ। મોરબીના મેયરને લઈને ચર્ચા થતા મામલો ગરમાયો। મંત્રી કાંતિ અમૃતિયાને પૂર્વ સાંસદ મોહન કુંડારિયા આવ્યા સામને મામલો ગરમાતા ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા છે તે પડતી મુકાય। મનપાના પ્રથમ મેયરને લઈ અમૃતિયા અને કુંડારિયા આવ્યા સામસામે। પેનલમાં આવેલા નામ માત્ર કાંતિ અમૃતિયા જૂથના હોવાથી મામલો છે તે ગરમાયો। નવા નામો પર ચર્ચા કરવા માટે મોહન કુંડારિયાએ માંગ કરી। ટિકિટ ફાળવણી વખતે પણ બંને જૂથ આવ્યા હતા સામસામે। ચૂંટણીમાં મોહન કુંડારિયા જૂથના વધુ ટિકિટ લઈ ગયા હોવાની વાત એ કાંતિ અમૃતિયાએ જાહેર મંચ ઉપરથી પણ કરી હતી, ફરિયાદ પણ કરી હતી। જે રીતના મોરબીની અંદર રાજકીય સમીકરણો છે આ ચૂંટણીમાં કંઈક અલગ જોવા મળી રહ્યા હતા। વિપક્ષ સાથેની લડાઈ કરતા પક્ષમાં જ સામસામે લડાઈ જોવા મળી રહી હતી। મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ વખતની ચૂંટણી 52 ઉમેદવારોની જીત અને ત્યારબાદ હવે મેયર કોના જૂથના તેને લઈ ભારે ખેંચતાણ ચાલી રહી છે। એક બાજુ સરકારના મંત્રી કાંતિ અમૃતિયા તો બીજી બાજુ એ રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા બંને જૂથ એ ખેંચતાણ કરી રહ્યું છે કે અહીંયા મેયર કોણ બેસશે। પાર્લામેન્ટરી બોર્ડને પડતી મૂકવી પડી છે પોતાની કામગીરી। પ્રદીપ મારી સાથે જોડાયેલા છે। પ્રદીપ, પ્રથમ વખત બનેલી આ મહાનગરપાલિકામાં કયા જૂથના મેયર બને તે માટે હવે બબાલો શરૂ થઈ ચૂકી છે, શું વધારે માહિતી? બિલકુલ કૃણાલ, ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત લગાવ્યા બાદ હવે પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની ફરી એકવાર શરૂઆત થઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને આ બેઠક એ મુલતવી રાખવામાં આવી હતી, જો કે હવે ફરી એકવાર આ બેઠકની શરૂઆત। મોરબી મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક, પ્રથમ વખત બનેલી મોરબી મહાનગરપાલિકા જેના મેયરના નામની પસંદગી લઈને ફરી એકવાર એ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર મોટી બબાલ સર્જાઈ છે। કાંતિ અમૃતિયા અને સાથે જ રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા આ બંને સામને આવ્યા છે। એક નામની ચર્ચા ચાલી રહી હતી અને એ નામની ચર્ચાની સાથે મેયરની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય અને કમિટીના અલગ અલગ હોદ્દેદારો, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા તમામની ચર્ચાઓની વચ્ચે એક સવાલ ઉઠ્યો અને સવાલ ઉઠાવ્યો મોહન કુંડારિયાએ કે આ યાદીમાં તો તમામે તમામ નામ રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના જૂથના છે। એટલે ત્યાં એ જૂથવાદ શરૂ થયો। એ જૂથવાદ શરૂ થતાની સાથે જ હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે મુદ્દાને લઈને ચર્ચાઓ થતી હતી, મોરબીના પ્રથમ નાગરિક કોણ, મોરબીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ, એ વાત ત્યાં પડતી મૂકવામાં આવી, કેમ કે એક હદ સુધી પાર્લામેન્ટરી બોર્ડની અંદર બંનેને શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ શાંત ન થતાની સાથે જ હવે મામલો એ મુદ્દો એ મોરબીનો એક તરફ મૂકી દેવામાં આવ્યો ને અન્ય મુદ્દાઓ પર ચર્ચાઓ ફરી એકવાર શરૂ કરવામાં આવી। જો કે એક ચર્ચા ફરી એકવાર એ પણ શરૂ થઈ છે કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર કાંતિ અમૃતિયાએ પોતાના માણસોના નામો એ લિસ્ટની અંદર આપ્યા હોવાની વાત હતી। જો કે ભૂતકાળની અંદર ચૂંટણી ટાણે જ કાંતિ અમૃતિયાએ જાહેર મંચ ઉપરથી કીધું હતું કે મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મોહન કુંડારિયાના જૂથના સૌથી વધુ એ લોકો ચૂંટણી લડી રહ્યા છે, તેમને સૌથી વધુ ટિકિટની માંગ કરી હતી અને તેમને ટિકિટ પણ આપવામાં આવી હોવાની વાત એ ટાણે કરવામાં આવી હતી। એટલે હવે ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર આ મુદ્દે ખૂબ મોટી ગહન ચર્ચા થઈ અને હવે એ ચર્ચાઓ બાદ મોરબીમાં નવા નામો અંગે ચર્ચા કરવા માટે મોહન કુંડારિયાએ જણાવ્યું છે। ત્યારે હવે જોવાનું રહેશે કે પ્રથમ વખત બનેલી મોરબી મહાનગરપાલિકા જેમાં ભાજપે રેકોર્ડ બ્રેક ઇતિહાસ સર્જ્યો, 52 બેઠકો પર ભાજપની જીત થઈ છે,
એ 52 બેઠક ઉપર એ મોરબીની પ્રથમ મહાનગરપાલિકામાં કોણ શાસન કરે છે, કોના જૂથના નેતાની પસંદગી કરવામાં આવે છે? કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે રીતના એ ભારતીય જનતા પાર્ટી ત્યાં સ્પષ્ટ બહુમતી સાથે એ ત્યાં જીતીને આવી, પણ હવે ત્યાં પદાધિકારીઓની નિમણૂક કરવા માટે ભારે ખેંચાણ જોવા મળી રહી છે. એક બાજુ સરકારના મંત્રી કાંતિ અમૃતિયા, તો બીજી બાજુ પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, બંને જૂથ એવું ઈચ્છી રહ્યા છે કે અમારા પક્ષના એટલે કે અમારા જૂથના લોકો એ સત્તામાં બેસે અને તેને લઈ ભારે ખેંચાણ વચ્ચે એ જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી એને મુલતવી રાખવામાં આવી છે. જોવાનું રહેશે કે જ્યારે ચહેરાઓના નામ જાહેર થાય છે ત્યારે ખબર પડશે કે ત્યાં કોનું ચાલ્યું છે, કયા જૂથના એ નેતાઓની પસંદગી છે તે કરવામાં આવી છે. અને સાથે સાથે એ મોરબી મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એટલે કે મેયર તરીકે કોની પસંદગી કરવામાં આવે છે, તો સામે સ્થાનિક જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે કોની નિમણૂક કરવામાં આવે છે, ડેપ્યુટી મેયર તરીકે કોની પસંદગી કરવામાં આવે છે, આ તમામ ઉપર નજર રહેશે. પ્રથમ બનેલી આ મહાનગરપાલિકામાં શાસન તો ભાજપનું છે, પણ કયા જૂથના લોકો ત્યાં રાજ કરે છે તેના ઉપર સૌ કોઈની નજર છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.